વિદ્યાર્થી મિત્રો, વિષય બીએ ચેપ્ટર પહેલું સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. આના પહેલાના વિડીયોમાં આપણે સંચાલનની વ્યાખ્યા અને સંચાલનનું સ્વરૂપ ભણેલા. એના પછી આજનો ટોપિક છે સંચાલનનું મહત્વ. સંચાલનનું મહત્વ. તો સંચાલનનું મહત્વ ભણવાનો સ્ટાર્ટ કરતા પહેલા એની શોર્ટકટ કી આપી દઉં, ચાવી, કે જેના લીધે તમને આખો ક્વેશ્ચન યાદ રહી જાય. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. આ એની શોર્ટકટ કી છે. હવે પહેલો મુદ્દો આ દરેક પરથી છે. દરેક ક્ષેત્રમાં જરૂરી. તો સંચાલન એક ઔદ્યોગિક ક્ષેત્રમાં જરૂરી છે એવું છે નહીં, પણ એ ઔદ્યોગિક સિવાય પણ ધાર્મિક, સંરક્ષણ, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, રમતગમત, આ બધા ક્ષેત્રોમાં પણ અમુક ધ્યેય સિદ્ધિ હોય છે. આ ધ્યેય સિદ્ધિ સિદ્ધ કરવા માટે સમૂહ ભેગો થાય છે અને સમૂહ દ્વારા જો પ્રવૃત્તિ કરવામાં આવતી હોય ધ્યેય સિદ્ધિ માટે, ત્યાં આપણે સંચાલનની જરૂર પડે છે. એટલે ઔદ્યોગિક સિવાય પણ આ બધા ક્ષેત્રોમાં આપણે સંચાલનની જરૂર પડે છે. ઔદ્યોગિક સિવાય સંરક્ષણ, સામાજિક, ધાર્મિક, રાજકીય, સંરક્ષણ, સામાજિક, ધાર્મિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, આ બધી જગ્યાએ પણ આપણે સંચાલનની જરૂર પડે છે. એના પછી આ સા પરથી બીજો પોઈન્ટ છે સામાજિક લાભ. સામાજિક લાભ. સમાજ, ધંધો છે એ સમાજમાં રહીને કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તો ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. જેમ કે સમાજમાં રહી અને ધંધો કરીએ તો ધંધાની શરૂઆતથી અંત સુધી કાચો માલ, નાણાં, કર્મચારીઓ, આ બધું સમાજમાંથી મેળવવામાં આવે છે. તો સમાજમાંથી મેળવી ધંધો કરી ઉત્પાદન થતી વસ્તુનું વેચાણ પણ સમાજમાં કરવામાં આવે છે. એટલે એવું કહેવાય કે ધંધો એક સમાજનો અવિભાજ્ય અંગ છે. તો સમાજમાંથી આ બધી વસ્તુઓ મેળવી આપણે ઉત્પાદન કરીએ છીએ અને એમાંથી ધંધો જો મહત્તમ નફો કરે તો એ નફાનો અમુક ભાગ સામાજિક લાભ એટલે કે સમાજના કલ્યાણ માટે કરવામાં આવે છે. જેમ કે હોસ્પિટલ બનાવવામાં આવે છે, રમતગમતના મેદાનો બનાવવામાં આવે છે. આ એક સમાજને લાભ આપવામાં આવે છે. બીજી બાજુ જોઈએ તો સમાજની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો કરવામાં આવે છે. જો ધંધાનું કાર્યક્ષમ સંચાલન હશે, ધંધાનો વિકાસ થતો હશે, તો ધંધો વધારવામાં આવશે, તો વધારે રોજગારીની જરૂર પડશે, કર્મચારીઓની જરૂર પડશે. એ કર્મચારીઓ આપણે સમાજમાંથી મેળવશું તો સમાજમાં રોજગારી મળશે અને આવકમાં વધારો થશે. તો સમાજમાં આવક અને રોજગારીમાં વધારો થતા સુખાકારી અને સમૃદ્ધિમાં પણ વધારો થશે. આમ સફળ સંચાલનથી સમાજને પણ ઘણા બધા લાભ થાય છે. તો પેલું તો ધંધાના લાભાર્થે. બીજું જોઈએ તો ધંધાના લાભાર્થે અને સમાજની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સમાજની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય છે. એના પછી હવે આ રા પરથી આપણે ત્રીજું જોઈશું, રાષ્ટ્રીય હેતુ. રાષ્ટ્રીય હેતુ. તો વિશ્વના બધા દેશોને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. તો આપણે એવા 3 ભાગ છે: વિકસિત દેશ, વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ. તો
તો કુદરત તરફથી મળેલી સાધન સંપત્તિ બધા દેશોને સરખી મળેલી છે. કુદરતે કોઈ ભેદભાવ કરેલો નથી. તો જે આ સાધનો મળેલા છે એનો મહત્તમ ઉપયોગ કરે, વધારેમાં વધારે ઉપયોગ કરે, ઇષ્ટતમ ઉપયોગ કરે તો એ દેશ વિકસિત દેશ છે. જેમ કે અમેરિકા, બ્રિટિશ, આ જે મહાસત્તાઓ છે એ વિકસિત દેશો છે. જ્યારે સાધનોનો ઓછો ઉપયોગ કરે એ દેશો વિકાસશીલ અથવા અલ્પ વિકસિત દેશો તરીકે ઓળખાય છે. તો આ સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાથી રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ સાધી શકાય છે. સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી એનાથી સામાજિક, આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય હેતુ સિદ્ધ કરી શકાય છે. એના પછીનો પોઈન્ટ છે ધંધાની સફળતા માટે. ધંધાની સફળતા માટે. તો ધંધાની સફળતા અને નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. જો ધંધાનું કાર્યક્ષમ સંચાલન હશે તો ધંધો સફળ થશે અને જો બિનકાર્યક્ષમ સંચાલન હશે તો ધંધો નિષ્ફળ જશે. એ સિવાય પણ છે નાના પાયાના ઉદ્યોગ અને મોટા પાયાના. તો નાના પાયાના ઉદ્યોગમાંથી વિકાસ થતા મોટા પાયાના ઉદ્યોગો સ્થાપી શકાય છે. આપણે સૌ ઓળખીએ જ છીએ આપણા રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આ નામ બધાએ સાંભળેલું જ છે. તો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન ધીરુભાઈ અંબાણીએ સૌથી પહેલા જ્યારે એમને ધંધાની શરૂઆત કરી ત્યારે એનો નાના પાયાનો ઉદ્યોગ હતો. એમની જ્યારે ધંધાની શરૂઆત કરી ત્યારે એમની પાસે નાણાં નહોતા, એટલા બધા કર્મચારીઓ નહોતા, પણ એમનું કાર્યક્ષમ સંચાલન હતું કે નાના પાયાના ઉદ્યોગમાંથી વિકાસ થતા અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતમાં એક સારું એવી મોટી ઇન્ડસ્ટ્રી તરીકે, મોટા પાયાના ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યો છે. એનો આધાર સંચાલન ઉપર રહેલો છે. પેલું શું કીધું? સફળતા અને નિષ્ફળતાનો આધાર. સફળતા અને નિષ્ફળતા. એવી જ રીતે બીજું કીધું હતું નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયા. નાના પાયામાંથી વિકાસ પામતા મોટા પાયાના ઉદ્યોગ સ્થપાય છે. એનું એક ઉદાહરણ તરીકે આપણે જોયું રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. હવે એવી જ રીતે અમુક એવા ઉદ્યોગો હોય છે જે સતત ખોટ કરતા હોય. તો આ ખોટ કરતા ઉદ્યોગોમાં જો કાર્યક્ષમ સંચાલન કરવામાં આવે તો સંચાલનના લીધે ખોટ કરતા ઉદ્યોગો નફો કરવા માંડે છે. એનું એક ઉદાહરણ જોઈએ તો એલ&ટી કંપની. આ વિદ્યાર્થીઓ બધાએ સાંભળેલું જ નામ છે. તો એલ&ટી અમુક વર્ષોથી સતત ખોટમાં ચાલે છે, પરંતુ એમનું ખાલી સંચાલન, આખી કંપની નહીં પરંતુ ખાલી સંચાલન એમ નાયક સાહેબને સોંપવામાં આવ્યું, જેના સફળ અને કાર્યક્ષમ સંચાલનના લીધે અત્યારે એલ&ટી એન્જિનિયરિંગ એક સારું એવું નામ કરે છે અને નફો કરતી ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે. તો સતત ખોટ કરતી હોય એ કંપનીમાંથી નફા તરફ વળવા પણ સફળ સંચાલન જરૂરી છે. એનું ઉદાહરણ આપણે જોયું એલ&ટી કંપની, અને એમનું સંચાલન સોંપવામાં આવ્યું છે નાયક સાહેબને. આ 4 પોઈન્ટ જોયા. એના પછી 5મો જોઈશું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો તમને વિદ્યાર્થી મિત્રો હવે ખબર જ છે કે આપણા સાધનો કયા કયા છે. જેમ કે જમીન, મૂડી, કાચો માલ, યંત્રો, સાધન સામગ્રી. આ જમીન, મૂડી, કાચો માલ, યંત્રો, સાધન સામગ્રી, આ બધું શું છે? આપણા સાધનો છે. જો આ સાધનોનો ઇષ્ટતમ વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તો શું થાય? બગાડ અટકશે.
જો બગાડ અટકશે અને કરકસર પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો આપણને નફામાં વધારો થશે. નફામાં વધારો, આ બગાડ ક્યારે અટકે? જો આ ઉત્પાદનના સાધનો છે એનું સંચાલન કરી અને વ્યવસ્થિત જો એમનો ઉપયોગ કરવામાં આવે તો જ બગાડ ઘટે. બગાડ ઘટશે તો ઓટોમેટિક આપણા નફામાં વધારો થશે. એના પછી જોઈએ રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં વધારો. જો સંચાલન કાર્યક્ષમ હશે તો નાના પાયાના ઉદ્યોગમાંથી આપણે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવશે. પહેલા તો એ આપણે જાણીએ છીએ કે વિશ્વના બધી જ મોટામાં મોટી કંપનીઓની શરૂઆત એક એકાંકી પેઢી, એક વ્યક્તિગત માલિકી તરીકે થઈ છે. વ્યક્તિગત માલિકી તરીકે એમની શરૂઆત થઈ છે, પણ ધીમે ધીમે સફળ સંચાલનના લીધે એમનો વિકાસ થતા કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવતા ધંધાની સાપેક્ષ કંપનીમાં વધારે રોજગારીની તકો આપી શકાય છે. જેમ જેમ કોઈ પણ એક ધંધાની શરૂઆત નાના પાયાથી થાય પરંતુ એમનો વિકાસ થતા એક મોટું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે. આ કંપની સ્વરૂપમાં આપણે વધારે માણસોને રોજગારી આપી શકીએ છીએ. પણ એ ક્યારે પોસિબલ છે? એમનો આધાર એક કાર્યક્ષમ સંચાલન પર રહેલો છે. જ્યારે કોઈ પણ કંપનીનું બિન કાર્યક્ષમ હશે, એમનું સંચાલન બિન કાર્યક્ષમ હશે તો કંપની બંધ પણ કરવી પડશે. તો કંપની બંધ થતા સમાજમાં બેરોજગારીનો વધારો થશે. અત્યારનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો જેટ એરવેઝ. આ તમે નામ બધાએ સાંભળેલું જ છે, જે ભારતની સારામાં સારી એક મોટી કંપની છે, જે બીજા નંબરની કંપની છે જેટ એરવે, જે હમણાં બંધ કરવામાં આવી છે. તો શું એમની પાસે કર્મચારીઓ નહોતા? એમના વિમાનો સફળ નહોતા? બધું સારું હતું, પણ એમનું સફળ સંચાલન નહોતું કે જેમના લીધે એ સતત કેટલા અમુક વર્ષોથી ખોટ કરતી હતી અને એમનું દેવું વધી ગયું હતું. આ દેવું વધવાથી છેલ્લા 3 મહિનાથી એ લોકોએ કર્મચારીઓને પગાર પણ ચૂકવેલો નતો. તો આ કંપની જેટ એરવે અત્યારે બંધ કરવામાં આવી. આ કંપની બંધ થતા 22,000 કર્મચારીઓ બેરોજગાર થયા છે. તો આ શું થયું? સફળ સંચાલન ન હોવાથી પણ બેરોજગારીમાં વધારો થાય છે અને નાના પાયાના ઉદ્યોગમાંથી જો એમનો વિકાસ થાય અને કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે તો રોજગારીમાં પણ વધારો થાય છે. આમ રોજગારીની તકોમાં વધારો પણ થાય છે અને બિનકાર્યક્ષમ સંચાલનના લીધે બેરોજગારીમાં પણ વધારો થાય છે. તો રોજગારીની તકોમાં જો ધંધાનો વિકાસ થતા કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે તો રોજગારીમાં વધારો થાય. પણ એવી જ રીતે બિનકાર્યક્ષમ સંચાલન હશે તો ખોટ થતા કંપની બંધ થશે. કંપની બંધ થતા બેરોજગારીમાં વધારો થાય. આનું આપણે એક લાઈવ એક્ઝામ્પલ અત્યારે જોયું, જેટ એરવે. એવી જ રીતે એના પછીનો પોઈન્ટ જોશું, ધંધાની 7મા નંબરનો પોઈન્ટ છે ધંધાની ધ્યેય સિદ્ધિ માટે. ધંધાની ધ્યેય સિદ્ધિ માટે આ 7મો પોઈન્ટ છે અને એના પછી 8મો પોઈન્ટ છે તમારો નફામાં વૃદ્ધિ. નફામાં વૃદ્ધિ. આ બે પોઈન્ટ એકબીજા સાથે સંકળાયેલા છે ધંધાની ધ્યેય સિદ્ધિ માટે. તો કોઈ પણ ધંધાનો ધ્યેય શું હોય? નફામાં વૃદ્ધિ, વધારેમાં વધારે નફો મેળવવો. તો આ બે પોઈન્ટ એકબીજા સાથે જોડાયેલા છે. ધંધાનો ધ્યેય ક્યારે સિદ્ધ થયો કહેવાય? જ્યારે આપણને ધંધામાં વધારેમાં વધારે નફો મળે ત્યારે. તો આપણે આ જોઈએ તો ધંધાનો ધ્યેય સિદ્ધ ક્યારે થાય? જો તમે સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરશો. તો આ મહત્તમ ઉપયોગ કરવાથી શું થશે? બગાડ ઘટશે. બગાડ ઘટવાથી શું થશે? આપણી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થશે. પડતર કિંમત ઘટશે. પડતર કિંમત ઘટતા આપણે શું કરશું? વેચાણ કિંમત ઘટાડશું. તો કોઈ પણ વસ્તુ, જો આ ફરીથી સમજાવું છું કે સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાથી બગાડ ઘટશે. બગાડ અટકવાથી પડતર કિંમત ઘટશે. પડતર કિંમત ઘટવાથી વેચાણ કિંમત ઘટશે. જો
અત્યારે સમાજમાં કોઈ પણ વસ્તુની વેચાણ કિંમત ઘટવામાં આવે તો શું થાય? માંગમાં વધારો થશે. તો માંગમાં વધારો થાય, આ માંગમાં શું થશે? વધારો થશે. માંગમાં વધારો થવાથી આપણું ઉત્પાદનનું વેચાણ વધશે. આ વેચાણ વધશે. વેચાણ વધવાથી નફામાં વધારો થશે. નફામાં વધારો થશે. એટલે આ શું થયું? એકબીજા સાથે જોડાયેલું છે કે ધંધાની ધ્યેય સિદ્ધિ માટે સાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો, એનાથી બગાડ અટકશે, બગાડ અટકવાથી પડતર કિંમત અટકશે, પડતર કિંમત ઘટવાથી વેચાણ કિંમત ઘટશે, વેચાણ કિંમત ઘટવાથી માંગમાં વધારો થશે, માંગમાં વધારો થવાથી વેચાણમાં વધારો થશે, વેચાણમાં વધારો થવાથી અલ્ટિમેટલી આપણને નફામાં વધારો થશે અને સફળ સંચાલનથી ધંધાની ધ્યેય સિદ્ધિ અને નફા બંનેમાં વૃદ્ધિ થશે. જો તમને આ ચેપ્ટરનો આ ટોપિક પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા અગત્યના રિવ્યુ આપો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.